હું શ્રી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફિફ્થ સેમમાં અભ્યાસ કરું છું. મારું નામ નાયાદી છે. મારું નામ મમતા ચાંદની છે. અમારા ટોપિકનું નામ એવું છે પ્લોટ ડીએમટી એન્ડ આઇડેન્ટિટી કેરેક્ટરિસ્ટિક ફોર ઓવરકરન્ટ રિલે. અમારા ટોપિકનું એ the test overcurrent relay for DMT and identity characteristic for different PSM અને TSM કે અલગ અલગ PSM અને TSM માટે આપણે DMT અને identity characteristic ને આપણે ઓવરકરન્ટ રિલે ટેસ્ટિંગ કરીશું. આ ઓવરકરન્ટ રિલે ટેસ્ટિંગ માટે તેના એપ્રેટસ એ છે કે સિંગલ ફેઝ AC સપ્લાય 230 વોલ્ટ 50 હર્ટ્ઝ અને 10 એમ્પિયર કરંટ કેરિંગ કેપેસિટી છે. અને અમારું યુઝ છે 6.3 એમ્પિયર અને 68 ઓહ્મ છે. 57/57 એમ ઓસી કરંટ એટલે કે ઓવરકરન્ટ રિલેની પ્રેક્ટિકલ કી છે, જેમાં 57/57 એમ એન લખે છે. જે પહેલા 57 છે એ 57 ફેઝમાં ઓવરકરન્ટ રિલેની કી છે, અને જે બીજા 57 લખ્યા છે તે અર્થમાં જે ફોલ્ટ થાય છે તેમાં ઓવરકરન્ટની કી છે. અને અમારે ઓવરકરન્ટ રિલે છે એને ઓબ્ઝર્વ કર્યા બાદ અમે તેના વાયરથી કનેક્ટ કરીશું. આ ઓવરકરન્ટ રિલેનું વર્કિંગ છે એ કરંટ measurement input stage the current flowing in the protected line passes through a current transformer. એટલે કે જ્યારે આપણી લાઈન પ્રોટેક્ટ હોય છે ત્યારે આપણું જે કરંટ હોય છે તે કરંટ સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરમાંથી પસાર થાય છે. ઓવરકરન્ટ રિલેનો મુખ્ય ઘટક કરંટ કોઇલ છે. જ્યાં નોર્મલ કન્ડિશનમાં ઓવરકરન્ટ વધી જાય સ્ટાર્ટ. ઓવરકરન્ટ રિલેનો મુખ્ય ઘટક કરંટ કોઇલ છે. જો કરંટ ટોટલ પ્રમાણમાં વધી જાય છે ત્યારે તેની મેગ્નેટિક ઇફેક્ટ સ્ટ્રોંગ બને છે અને તેની જ્યારે ટોટલ કરંટ વધી જાય છે કરંટમાં ત્યારે તેની મેગ્નેટિક ઇફેક્ટ સ્ટ્રોંગ બને છે અને રિસ્ટરિંગ ફોર્સને પાર કરી જાય છે. ડાયનેમિક એલિમેન્ટ રિલેની સપોર્ટ સ્થિતિ સ્થાપવા માટે પ્રેરિત છે. ઓવરકરન્ટ રિલેનું મુખ્ય સિદ્ધાંત એ છે કે જ્યારે પણ આપણે કરંટ મોટા કરવામાં આવે છે ત્યારે અચાનક કાંતો સામાન્ય સ્થિતિમાં જે ઓવરકરન્ટ આવી જાય છે ત્યારે આપણું રિલે એટલે કે આપણું ઓવરકરન્ટ રિલે ઓપરેટ થાય છે. અને આ ઓવરકરન્ટ રિલે ઓપરેટ થવા માટે તેને એક કરંટ સેટિંગ કરવામાં આવે છે. એક કરંટ વેલ્યુ સેટિંગ કરવામાં આવે છે. આ કરંટ સેટિંગ વેલ્યુ એ આગળ લોડ સામાન્ય કરતાં ઓછું હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે આપણું ઓવરકરન્ટ રિલે ઓપરેટ થતું નથી, જ્યારે આપણું ફોલ્ટ થાય છે કાં તો ઓવરકરન્ટ આવે છે ત્યારે આપણું રિલે ઓપરેટ થાય છે. સ્ટાર્ટ. રિલેનો ઓપરેટિંગ સમયે કરંટના અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે જેવો આપણો કરંટ વધે છે તેવું જ આપણું રિલે તરત કાર્ય કરે છે અને આપણું સિસ્ટમ બંધ કરે છે. સ્ટાર્ટ. આપણું રિલે ઓપરેટ થયા બાદ એને સર્કિટ બ્રેકરને આદેશ આપે છે અને આ સર્કિટ બ્રેકરને આદેશ આપતા જ આપણું સર્કિટ બ્રેકર સર્કિટને ખુલ્લું કરે છે એટલે કે ઓપન કરે છે. આપણું સર્કિટ બ્રેકર ઓપન કરે છે અને તેથી આપણું કરંટ સિસ્ટમ બંધ થઈ જાય છે અને આપણું સિસ્ટમ હેલ્ધી રહે છે. પ્રોજેક્ટનો ટોપિક એ છે કે પ્લોટ DMT and identity characteristic for overcurrent relay. અમારા ટોપિકનું એવું છે કે the test overcurrent relay for DMT and identity characteristic for different PSM and TSM. એટલે કે અલગ અલગ PSM અને TSM માટે આપણે આઈડેન્ટિટી અને DMT characteristic એ આપણે ઓવરકરન્ટ રિલેનું ટેસ્ટિંગ કરીશું. આ ઓવરકરન્ટ રિલેનું ટેસ્ટિંગ અને તેના એપ્રેટસ છે સિંગલ ફેઝ AC સપ્લાય 50 હર્ટ્ઝ 230 વોલ્ટ 10 એમ્પિયર કરંટ કેરિંગ કેપેસિટી છે. અને અમારું યુઝ છે 6.3 એમ્પિયર અને 68 ઓહ્મની કેપેસિટી છે. 57/57 એ અમે ઓવરકરન્ટ રિલે પ્રેક્ટિકલ કી છે, જેમાં 57/57 એટલે એવું જ કહેવા માંગે છે કે જે 57 પહેલા લખ્યા છે એ 57 એ ફેઝમાં ઓવરકરન્ટ રિલેની કી છે અને જે બીજા 57 લખ્યા છે એ બીજા 57 એ આપણા ફોલ્ટ થાય છે ત્યાં ફોલ્ટ માટેની રિલે કી છે. એમાં Relay characteristic DMT relay definite maximum time relay or DMT relay is an overcurrent relay. આ એક overcurrent relay છે whose the operating time is constant.
આનો ઓપરેટિંગ ટાઈમ એ કોન્સ્ટન્ટ રહે છે. Once the current excitation, the pickup value, જ્યારે પિકઅપ વેલ્યુ કરતા કરંટ વધે છે ત્યારે રિગાર્ડેશન લેસ ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ ફોલ્ટ કરંટ, ત્યારે ફોલ્ટ કરંટની તીવ્રતા કોઈ બી હોઈ શકે. રિલે કેરેક્ટરિસ્ટિક DMT રિલે definite minimum time relay. A DMT relay is an overcurrent relay. આ એક ઓવરકરન્ટ રિલે છે whose the operating time is constant. તેનો ઓપરેટિંગ ટાઈમ કોન્સ્ટન્ટ રહે છે. Once the current excitation, the pickup value, જ્યારે કરંટની વેલ્યુ પિકઅપ વેલ્યુ કરતાં વધે છે the regulation of the magnitude of fault current, ત્યારે ફોલ્ટ કરંટની તીવ્રતા કોઈ પણ હોય છે. IDMT relay inverse definite minimum time relay, and IDMT relay is an overcurrent relay. તે એક ઓવરકરન્ટ રિલે છે whose the operating time is decreased as the fault current increase. તેનો ઓપરેટિંગ ટાઈમ ઓછો. Start. whose the operating time decrease, જ્યારે ઓપરેટિંગ ટાઈમ વધે છે ત્યારે કરંટ ઘટે છે. as the fault current increase but not below a create minimum value. તે Start. જેનો ઓપરેટિંગ ટાઈમ વધતા તે ઘટે છે અને ફોલ્ટ કરંટ inverse definite maximum time relay, and IDMT relay is an overcurrent relay. તે એક ઓવરકરન્ટ રિલે છે whose the operating time is decreased, જેનો ઓપરેટિંગ ટાઈમ વધતા તે ઘટે છે as the fault current increase but not below a create maximum value. ચોક્કસ મેક્સિમમ વેલ્યુ કરતા ચોક્કસ મિનિમમ વેલ્યુ કરતા નીચે રહે છે. Operating time is equal to 3 divided by log 10 PSM is equal to TSM. PSM clock setting multiplier. The ratio of the fault current to the pickup current of the relay coil is known is the clock setting multiplier. જ્યારે પિકઅપ કરંટ કરતા જ્યારે કરંટની વેલ્યુ પિકઅપ વેલ્યુ કરતા વધે છે ત્યારે ક્લોક સેટિંગ મલ્ટીપ્લાયર PSM clock setting multiplier. The ratio of the fault current to the pickup current of the relay coil is known as the clock setting multiplier. જ્યારે કરંટની વેલ્યુ પિકઅપ વેલ્યુ કરતા વધે છે ત્યારે ટ્રીપનો સિગ્નલ આવે છે જેને ક્લોક સેટિંગ મલ્ટીપ્લાયર કહેવાય છે. TSM time setting multiplier. The time setting multiplier is a factor used in overcurrent relay to adjust the operating time of the relay. રિલેના કાર્યને એડજસ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતો ગુણાંક છે તેના દ્વારા રિલેના સમયને વધઘટ કરી શકાય છે. TOP time operating. The operating time of a relay is the total time taken by the relay to operate after the current excitation, the pickup value. કરંટ જ્યારે પિકઅપ વેલ્યુ કરતા વધી જાય છે ત્યારે ટ્રીપ સિગ્નલ આપવા સુધીના સમયને ટાઈમ ઓપરેટિંગ સમય કહે છે. Current relay. An overcurrent relay protects electric system by detecting excitation, high current or overcurrents which can cause overheating, damage and fire. When a current excitation a preset limit, the relay generates a torque that moves a component like a disc or element
to close a trip contact, the contact send a signal to a circuit breaker to disconnect the fault part of the system, thereby preventing damage. મોર કરંટ વપરાય છે. કરંટ રીસેટિંગ કરતા વધે છે ત્યારે તેમાં એક ટોર્ક ઉત્પન્ન થાય છે જે ડિસ્ક અથવા તત્વ સ્વરૂપનો ઘટક હોય છે જે તત્વ બને જે સંપર્ક ડિસ્કનેક્ટ તરફ ખસે છે અને સર્કિટ બ્રેકરને સિગ્નલ આપે છે અને ખામીયુક્ત ભાગ અલગ પડે છે. સર્કિટ ડાયાગ્રામ છે જેમાં 230 વોલ્ટ સિંગલ ફેઝ AC સપ્લાય આપવામાં આવે છે અને અહીંથી વેરિએક છે જે વોલ્ટેજને વધારવા અને ઘટાડવા માટેનો ઉપયોગ થાય છે. આ એ મીટર છે અને અહીંયા રિલે છે જે રિલે ટાઈમ સેટિંગ માટે વપરાય છે અને અહીંયા લેમ્પ છે. આ રિયોસ્ટેટ છે જે આ આપણું સર્કિટ ડાયાગ્રામ છે જેમાં 230 વોલ્ટ સિંગલ ફેઝ AC સપ્લાય આપવામાં આવે છે અને આ અહીંયા વેરિએક છે જેનો વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ એ મીટર છે અને એ રિલે છે જે રિલેમાં તેનો ટાઈમ. આ આપણું સર્કિટ ડાયાગ્રામ છે જેમાં 230 વોલ્ટ એ સિંગલ ફેઝ AC સપ્લાય આપવામાં આવે છે અને આ એનો વેરિએક છે જેમાં વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ એ મીટર છે અને એથી આ રિલે છે. રિલેમાં ટાઈમ સેટિંગ માટે વપરાય છે અને આ એનો લેમ્પ છે. અહીંયાથી એનો રિયોસ્ટેટ છે જે અર્થ ફોલ્ટ ક્રિએટ કરવા માટે વપરાય છે. આપણો સર્કિટ ડાયાગ્રામ છે જેમાં 230 વોલ્ટ સિંગલ ફેઝ AC સપ્લાય આપવામાં આવે છે અને આ વેરિએક છે જે વેરિએકમાં વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ એમ્પિયર છે. આ આપણો સર્કિટ ડાયાગ્રામ છે જેમાં 230 વોલ્ટ સિંગલ ફેઝ AC સપ્લાય આપવામાં આવે છે. આ એનો વેરિએક છે. વેરિએકમાં જે વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ એ મીટર છે અને આ રિલે છે. રિલેમાં એનો ઓવરકરન્ટ રિલે છે એનો ઉપયોગ થાય છે અને આ રિયોસ્ટેટર છે તે ફોલ્ટ માટે ક્રિએટ કરવા માટે ઉપયોગ થાય છે. ક્લિક છે ઓવરકરન્ટ રિલે સિસ્ટમ જેમાં એમથી છે શોર્ટ સર્કિટ દ્વારા આ ક્લિક છે ઓવરકરન્ટ રિલે સિસ્ટમ તેમાં એમથી શોર્ટ સર્કિટ દ્વારા અગેન્સ્ટ એને બચાવવા માટેનો પેનલને બચાવવા માટેનો ઉપયોગ થાય છે. ઓન અને ઓફ પુશ બટન છે. 230 વોલ્ટ AC સપ્લાય એને આપવામાં આવે છે અને આ સીડી છે જે સર્કિટ બ્રેકર છે. અહીંયાથી પ્રાઇમરી અહીંયાથી જાય છે અને એ મીટરનો કેટલો કરંટ વહે છે તે એ મીટર દ્વારા દર્શાવવામાં આવે છે. આ ટાઈમર છે. ટાઈમરમાં કેટલો વોલ્ટેજ ઓપરેટ થાય છે તે દર્શાવવામાં આવે છે અને અહીંયા વોલ્ટ મીટર છે તે વોલ્ટેજમાં કેટલો વોલ્ટેજ કેટલા આ વોલ્ટ મીટર છે જે વોલ્ટેજમાં કેટલો કરંટ જાય છે તેને માપવા માટે વપરાય છે અને તેની વેલ્યુ આવે છે. અર્થ વોલ્ટેજ સિમ્યુલેટર છે જેમાં રિયોસ્ટેટ છે જે રિયોસ્ટેટમાં 68 to અને 6.3 એમ્પિયર લેવામાં આવે છે. આ આપણે DMD અને IDMD ની કેરેક્ટરિસ્ટિક છે જેમાં ટાઈમ ઇન સેકન્ડ્સ અને PSA. આ y એક્સિસ છે અને આ x એક્સિસ પર છે જેમાં કરંટ વધે છે અને ટાઈમ ઓછો હોય છે અને ટાઈમ વધે છે અને કરંટ ઓછો થાય છે. સ્ટાર્ટ. આ ઓવરકરન્ટ રિલે છે. ઓવરકરન્ટ રિલે 51/51 N જેમાં આ ટાઈમ સેટિંગ મલ્ટીપ્લેયર છે જેનો ઉપયોગ આપણે કેટલા ઉપર મૂકવું આ ઓવરકરન્ટ રિલે છે જેને આપણે કેટલા ક્યારે ઓપરેટ કર્યું અને કયા સમય ઉપર એને ઓપરેટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ઓબ્ઝર્વેશન ટેબલ છે વિથ કરંટ પ્લસ સેટિંગ ઓફ 100%. આ રીડિંગ છે જે અમે લેબમાં કી પર પરફોર્મન્સ કરીને લીધેલા હતા. ટાઈમ સેટિંગ મલ્ટીપ્લેયર છે જેમાં 0.6 ક્લોક સેટિંગ મલ્ટીપ્લેયર 1.0 એમ્પિયર ઇન્જેક્ટેડ કરંટ જેમાં 5.0 એમ્પિયર અને PSL જેમાં 5 છે અને એકચ્યુઅલ ટાઈમ ઓફ ઓપરેશન જેમાં 2.67 છે. વિથ કરંટ પ્લસ સેટિંગ ઓફ 150% જેમાં ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયરમાં 0.3
પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયરમાં 1.5 એમ્પિયર, ઇન્જેક્ટેડ કરંટમાં 5.0 એમ્પિયર અને PSM જેમાં 3.33 અને એક્ચ્યુઅલ ટાઈમ ઓફ ઓપરેશનમાં 1.715 સેકન્ડ છે. સોલ્વ ન્યુમેરિકલ જેમાં એનું ફોર્મ્યુલા છે CO10 ઇન્ટુ PSM ઇન્ટુ TSM, જે એનું સમ અમે કરીને બતાવી રહ્યા છે. PSMની વેલ્યુ જેવી આથી આપણે લઈ શકીએ છીએ 5 એ PSMની વેલ્યુ 5 ઇન્ટુ TSM, TSMની વેલ્યુ 0.6 જેનો આન્સર આવે છે 2.55 આપણા પ્રેક્ટિકલ રિલેટેડની પ્રોસિજર છે. 100% કરંટ પ્લગ સેટિંગ સાથે સિલેક્ટ ધ એપ્રેટસ ઓફ સુટેબલ રેટિંગ એન્ડ કનેક્ટ ધેટ એઝ શો ઇન ફિગર. આપણે યોગ્ય રેટિંગ વાળા ડિવાઇસની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ તેને ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ તેનું કનેક્શન કરવું જોઈએ. Insert the current setting plug in the socket of the bridge of gives 100% current setting. 100% current setting આપવા માટે આપણે તેની બ્રિજ કરંટ સેટિંગ પ્લગ સાથે કનેક્ટ કરીશું. Adjust the type multiplier settings on dial available on relay as per the need. જરૂરિયાત મુજબ આપણે મલ્ટીપ્લાયરની ગોઠવણી કરીશું. Set various supply input voltage to 0 volts. આપણે તેને સેટ વેરિયસ સપ્લાય ઇનપુટ વોલ્ટેજ ટુ 0 વોલ્ટ. આપણે તેના સ્ટેટિક્સના ઇનપુટ 0 રાખીશું. સ્વિચ ઓન ધ સપ્લાય આફ્ટર પ્લગ ઇન ધ પેનલ. આપણા પેનલ જે છે તેનો પ્લગ તેની આપણે સ્વિચ ઓન કરીશું. સ્વિચ ઓન LCD અવેલેબલ ઓન પેનલ એન્ડ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ ફોર વેરિયસ અવેલેબલ ઓન પેનલ ટુ 230 વોલ્ટ્સ. આપણી જે પેનલ છે તેને આપણે LCD ઓન કરીશું. ત્યારબાદ તેને વેરિએક દ્વારા 230 વોલ્ટેજ સુધી તેને સેટ કરીશું. સ્વિચ ઓન ધ CB ટ્રીપ બ્લોક, સ્વિચ એન્ડ સેટ ધ વેલ્યુ ઓફ ધેટ કરંટ. ત્યારબાદ આપણે CB ટ્રીપ બ્લોકની ટ્રીપ ઓન કરીશું અને તેને કરંટ તેનો સેટ કરીશું. ફોલ્ટ કરંટ ઇઝ લિમિટેડ ટુ 6 એમ્પિયર એઝ ધ રિયોસ્ટેટ કનેક્ટેડ ટુ ક્રિએટ ધેટ કન્ડિશન ઇઝ 68 ઓહ્મ એન્ડ 6.3 એમ્પિયર. ફોલ્ટ કરંટની લિમિટ 6 એમ્પિયર છે કારણ કે તેમાં રિયોસ્ટેટની વેલ્યુ 68 Fault current is limited to 6 ampere. The rheostat connected to create that condition is 68 ohm and 6.3 ampere. આપણો લિમિટેડ કરંટ 6 એમ્પિયર છે કારણ કે તેમાં રિયોસ્ટેટની વેલ્યુ આપણી 68 ઓહ્મ એન્ડ 66.3 એમ્પિયર છે. To create the fault switch on earth fault simulator switch to on position and connect rheostat across switch in between phase and neutral. પેનલની આપણે earth fault simulator switch આપણે ઓન કરીશું. ત્યારબાદ ફેઝ અને ન્યુટ્રલ ને rheostat સાથે કનેક્ટ કરીશું. After checking the operation of relays as per settings, reset the relay timer and switch off the supply by keeping variac and rheostat on same position. Start. After checking the operation of relay as per settings, reset the relay timer and switch off the supply by keeping variac and rheostat and on same position. આપણે રિલે ચેક કરીશું. ત્યારબાદ તેને રીસેટ કરી અને રિયોસ્ટેટ અને વેરિએકને તેની સેમ પોઝિશન પર લાવીને આપણે સપ્લાય ઓફ કરીશું. Now switch off the CB trip block, switch and again switch on the supply and now rheostat the time of operation from timer available on panel. ત્યારબાદ આપણે CB trip block switch on કરીશું અને ત્યારબાદ તેના 1 મિનિટ. Now switch off the CB trip block, switch and again switch on the supply and now rheostat the time of operation from timer available on panel. પેનલની આપણે CB trip block switch off કરીશું. ત્યારબાદ તેનો સપ્લાય ચાલુ કરીશું અને આપણે
પેનલ પર જેટલા પણ સેટિંગ્સ બતાવ્યા છે તેનું રીડિંગ્સ લઈશું. રેકોર્ડ ઓલ ધ રીડિંગ્સ ઓફ વોલ્ટેજ, કરંટ એટસેટ્રા ઇન રેકોર્ડ બુક. ત્યારબાદ આપણે જેટલા બી રીડિંગ લીધા છે તેને રેકોર્ડ બુકમાં નોટ ડાઉન કરીશું. ત્યારબાદ કેલ્ક્યુલેટ ધ મેન્યુઅલ ટાઈમ ઓફ ઓપરેશન. આ ઇક્વેશન આપણે કેલ્ક્યુલેશન કરવા માટે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. T operation is equal to 3 divided by log 10 plug setting multiplier into time setting multiplier. Repeat the whole procedure as per the different plug settings multiplier and time multiplier settings and plot the characteristics. તે જ રીતના આ પ્રોસીજર દ્વારા આપણે plug setting multiplier and time setting multiplier ના રીડિંગ્સ લઈશું અને તેના દ્વારા આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરીશું. આપણા પ્રેક્ટિકલનું કન્ક્લુઝન છે, જેમાં પ્રેક્ટિકલમાં DMD અને IDMD બંને વચ્ચેના ઓવર કરંટ રિલેની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ સક્સેસફુલી દર્શાવવામાં આવી છે, જેમાં ફોલ્ટ કરંટ અને ઓપરેટિંગ ટાઈમ એ બંને વચ્ચેના સંબંધ દર્શાવવામાં આવ્યા છે.